નમસ્કાર. ધારી તાલુકાના ચલાલા ખાતે ખેડૂત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ખેડૂત નેતા રાજુ કરબડાની આગેવાનીમાં ખેડૂતોના પ્રશ્નોને અવાજ આપવામાં આવ્યો. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને એકતા તરફ દોરી તેમના હકો માટે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ચલાલા અને મીઠાપુર ગામના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ખેડૂતોને સંગઠિત થઈ પોતાના અધિકારો માટે સંઘર્ષ કરવાની પ્રેરણા આપી. આ રીતે ખેડૂત સંકલ્પ યાત્રાને ગ્રામ્ય વિસ્તારોમાં એકતા અને જાગૃતિનો સંદેશ આપ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. કાર્યક્રમ હતો, કયા પ્રકારનું આયોજન હતું, શું કહેશો? મારું નામ ઉપેન્દ્રભાઈ વાળા, મીઠાપુર ડુંગરી સરપંચ. આજરોજ ખેડૂત નેતા રાજુભાઈ કડપડાનો ખેડૂત સંકલ્પ યાત્રા ચલાલા ગામે પહોંચી હતી. એટલે સમગ્ર મીઠાપુર ગામના તથા આજુબાજુ ગામના ખેડૂતો, વધારે વરણના ખેડૂતો બધા સાથે મળી ટ્રેક્ટર યાત્રા યોજી સાવરકુંડલા રોડેથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ચોકમાં બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુને હાર પહેરાવી અને રાજુભાઈનું તમામ જ્ઞાતિના સમાજોએ સન્માન કરેલ અને રાજુભાઈ ભાષણ કરીને રાજુભાઈને અત્યારે અમરેલી રોડે ગેટેથી ખેડૂત સંકલ્પ યાત્રા 19/3/2026 સવારે 10 કલાકે ગીરની મધ્યમાં, જંગલની મધ્યમાં તુલસી શ્યામના દર્શન કરી, શ્યામ બાપાને વંદન કરી, માથું નમાવી અને અમે 19 તારીખથી 24 તારીખ સુધીનું ખેડૂત સંકલ્પ યાત્રાનું આયોજન કરેલું, જેમાં 19/3/2026 સવારે ઐતિહાસિક પ્રસ્થાન થયું. એક ઘટનાઓ એવી ઘટી રહી છે જે ગુજરાતમાં ભૂતકાળમાં ક્યારેય ન ઘટી હોય એવી ઘટનાઓ ઘટી રહી છે. જંગલની મધ્યમાંથી જ્યારે કોઈ પ્રસ્થાન કરતું હોય યાત્રાનું, ત્યારે સ્વાભાવિક છે કે તમામના મગજમાં એક વિચાર હોય કે જંગલમાં ખેડૂતો ક્યાંથી ભેગા થશે. એક ગુજરાતમાં ઇતિહાસ લખાણો કે 2500 થી 3000 ખેડૂતો જંગલની મધ્યમાં યાત્રાના પ્રસ્થાન સમયે ઉપસ્થિત રહ્યા છે. બીજી મહત્વની વાત, યાત્રા શા માટે કાઢવામાં આવી તો મેં બનાવ્યું છે કે ગુજરાતના ખેડૂતોને એક મંચ ઉપર લાવીશ, બિન રાજકીય રીતે મજબૂત ખેડૂત સંગઠન બનાવીશું. દરેક તાલુકા મથકે, દરેક જિલ્લા મથકે અને ગામડા સુધી ખેડૂતોની સમિતિ બનાવીશું અને રાજકીય પાર્ટીઓને કહીશું અમારા જગતના બાપની તાકાત શું હોય છે. ખેડૂતો માટે કેમ લડી શકાય અને ખેડૂતોને કેમ સમૃદ્ધ બનાવી શકાય, આ દિશા માટે આગળ વધવા માટે દરેક જગ્યાએ સમિતિ બનાવીએ છીએ. દોસ્તો, મહત્વની વાત એ છે કે આજે બીજી એવી રીતે, આમ તો જ્યારે અમે પ્રસ્થાન કર્યું ત્યારે ઘણા બધા લોકોએ મને કહ્યું કે ખરેખર યાત્રાનું પ્રસ્થાન જ ભવ્ય થયું છે, તો યાત્રા જે રૂટમાં નીકળશે ત્યાં ખરેખર યાત્રા સફળ થશે અને ગુજરાતમાં ક્યારેય નહીં ઘટી હોય એવી ઘટનાઓ ઘટશે. ખેડૂતોનો એવડો પ્રેમ મળશે કે કોઈએ કલ્પના નહીં કરી હોય. અમે ગઈકાલ તુલસી શ્યામથી નીકળ્યા, 150 થી વધારે ગાડીઓમાં ખેડૂતો આવ્યા, 150 થી વધારે ગાડીઓના કાફલા સાથે ખેડૂતો સાવરકુંડલા પહોંચ્યા. સાવરકુંડલા આવ્યા અને જે ગઈકાલે વરસાદ પડ્યો, માવઠું થયું, જેને લઈ અને ખેડૂતોને પાક નુકસાન થયું છે, બાગાયત પાકમાં પણ નુકસાન થયું છે. તો યાત્રાને સાવરકુંડલા રોકી અને આજે હું કલેક્ટરને પહેલા રજૂઆત કરવા ગયો હતો કે અમારા ખેડૂતોને પાક નુકસાન હોય તેને વળતર મળવું જોઈએ. અમારી માંગણી છે કે ખેડૂતોને બાગાયતમાં જે કેરીના પાકમાં નુકસાન છે એને પણ વળતર મળવું જોઈએ, કેળના પાકમાં નુકસાન છે એને પણ વળતર મળવું જોઈએ. અને જેને શિયાળુ પાક વાવ્યો તો મહા મહેનતે પાક તૈયાર થયો, ખર્ચ તમામ પ્રકારના કરી લીધા હતા, તૈયાર થયેલા પાક પર કરા પડ્યા, વરસાદ પડ્યો, પાણી ફરી વળ્યું છે, તાત્કાલિક અસરથી સર્વે થાય ને અમારા ખેડૂતોનું વળતર ચૂકવવામાં આવે.